નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્દિક ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે શીખવાના છે યુઆઈબીકોમ સેમ 6 ના એડવાન્સ અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ પેપર 8 નું વેનસડે જુલાઈ 2023 નું પેપર સોલ્યુશન। તો ચલો સ્ટાર્ટ કરીએ। અગાઉના આપણે આ પેપરના પ્રશ્ન 1 અને 2 પૂર્ણ કર્યા છે। હવે આપણે પ્રશ્ન 3 જોવાના છે। જે પ્રશ્ન 3 ની રકમ આવી છે તો પ્રશ્ન 3 માં કહ્યું છે સોહમ લિમિટેડ ની નીચેની માહિતી મળે છે। તો નીચેની માહિતીમાં કઈ માહિતી આપી છે? બીજા વર્ષમાં પ્રથમ વર્ષ કરતા વેચાણ અને સીમાંત પડતરમાં અનુક્રમે 1,60,000 અને 64,000 નો વધારો થશે, જ્યારે સ્થિર ખર્ચ ફાળાના વધારાના 6.25 ગણા છે। આ વિગત આપી છે। ત્યારબાદ વિગત પરથી નફા જથ્થા ગુણોત્તર શોધો, સમતૂર બિંદુ શોધો, 6 લાખના નફો કમાવા માટે વેચાણ શોધો અને 10 લાખના વેચાણ નફો શોધો। આટલી વિગત પહેલા શોધીશું, ત્યારબાદ આગળ કરીશું। તો જો પહેલા નફા જથ્થા ગુણોત્તર શોધવાનું છે, તો તેના માટે તમને ખ્યાલ હશે નફા જથ્થા ગુણોત્તર પીવી રેશિયો। પીવી રેશિયો બરાબર શું આવશે? તો આમાં આપણે જો લખી દઈએ, તમને ખ્યાલ જ હશે આપણે શું કરતા છે દર વખતે જ્યારે બે વર્ષની સરખામણી આપેલ હોય ત્યારે સૂત્ર કયું લખતા છે બોલે છો? નફામાં ફેરફાર છેદમાં શું કરતા છે? વેચાણમાં ફેરફાર ગુણ્યા 100 કરતા છે, તો આપણને પીવી રેશિયો મળે છે। તો જો આ દાખલામાં તમને વેચાણમાં ફેરફાર આપેલું જ છે, તો જો કઈ રીતે તમે શું કહ્યું છે બીજા વર્ષમાં પ્રથમ વર્ષ કરતા કેટલો વધારો છે? 1,60,000 નો વધારો છે। તો એ જે ડાયરેક્ટ વધારો આપેલો છે તફાવતનો, તે ડાયરેક્ટ આપણને વેચાણમાં ફેરફાર મળી જશે। તમને સમજો કે તમે બીજા દાખલામાં કરતા હતા બે વર્ષની સરખામણી આપી, તમે શું કરતા હતા ચાલુ વર્ષમાંથી અગાઉ વર્ષની કિંમત બાદ કરતા, તો તફાવતની રકમ આવે તે તમે અહીંયા વેચાણમાં ફેરફારમાં લખતા હતા। તો આમાં એ વિગત ડાયરેક્ટ જ આપી છે। શું કહ્યું છે? પહેલા વર્ષ કરતા બીજા વર્ષમાં 1,60,000 નો વધારો થાય છે। તો હવે બીજા વર્ષમાંથી પહેલું વર્ષ બાદ કરે 1,60,000 ની કિંમત મળે તો ડાયરેક્ટ વધારો થયો હશે ને। તો તે મુજબ તમે સમજી ગયા હશો કે વેચાણમાં જે ફેરફાર છે તે આ વખતે ડાયરેક્ટ આપણને આપેલ છે 1,60,000। તો આપણે લખી દઈએ વેચાણમાં ફેરફાર 1,60,000। તો જો તમને વેચાણમાં ફેરફાર આપે છે પરંતુ નફામાં ફેરફાર આપેલ નથી, પણ બીજી કઈ વિગત આપી છે? જો સીમાંત પડતરમાં વધારો થશે, તો સીમાંત પડતર એટલે ચલિત ખર્ચ થાય છે, તમને ખ્યાલ જ હશે। તો કેટલા ફેરફાર થાય છે? 64,000। તો હવે આપણે એક કામ કરીએ, નફામાં ફેરફાર શોધી નાખીએ। તો કઈ રીતે શોધશું? જો સીમાંત પડતર નો આપેલું છે ને વેચાણ નો આપેલું છે, તો આપણે શું કરશું? ફાળામાં ફેરફાર આવશે, ફાળામાં ફેરફાર અથવા વધારો, ફાળામાં વધારો કરી દઈએ તો કેટલો વધારો થશે? જોજો વેચાણમાં જેટલો વધારો હશે તેમાંથી આપણે ચલિત ખર્ચમાં જે વધારો થયો તે બાદ કરીશું તો ફાળાનો વધારો મળી જશે। વેચાણમાં વધારો માઇનસ ચલિત ખર્ચનો વધારો, બંને કરી દેશું તો આપણને મળી જશે। તો જો વેચાણમાં વધારો કેટલો છે? 1,60,000 માઇનસ ચલિત ખર્ચમાં કેટલો વધારો છે? 64,000। તો આપણને ફાળામાં વધારો કેટલો મળશે? 1,60,000 માઇનસ 64,000, તો 96,000 રૂપિયા આપણને ફાળામાં વધારો મળશે। ફાળામાં વધારો એટલો છે। તો ચલો હવે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, ખાસ સાહેબી, કારણ કે આ દાખલામાં જ આવું આવે છે અને અગાઉ એક પણ વખત આવું આવ્યું નથી। તો જો ફાળામાં વધારો, ફાળામાં વધારો કયો છે? તો જો ફાળામાં વધારો આપણે કઈ રીતે લાવ્યો? વેચાણમાં વધારો માઇનસ ચલિત ખર્ચમાં વધારો, તે ફાળામાં વધારો આવ્યો। તો હવે ધ્યાન રાખજો, જે ફાળામાં વધારો આવ્યો ને તેને જ આપણે નફામાં ફેરફાર કહેવામાં આવે છે। નફામાં ફેરફાર કઈ રીતે? કારણ કે તમને યાદ હશે ફાળામાં કઈ પ્રમાણે વધારો થશે? જે પ્રમાણે નફામાં ફેરફાર થશે તે જ પ્રમાણે ફાળામાં પણ વધારો થશે। કેમ? કારણ કે જો તમને યાદ હશે કે સ્થિર ખર્ચ છે તેની કુલ રકમ તો સ્થિર જ રહે છે, તો નફામાં જેટલા પ્રમાણમાં ફેરફાર થશે તેટલા જ પ્રમાણમાં ફાળામાં પણ વધારો થશે। એટલું તમને સમજ પડી ગયા હશે। તો એ જ પ્રમાણે ફાળામાં જે વધારો આવશે તે જ નફામાં ફેરફાર પણ મળશે આપણને।
તો ફાળામાં વધારે 96,000 આવ્યો તો નફામાં ફેરફાર પણ 96,000 જ આવશે. તો આપણે 96,000 આપણે અહીંયા લખી દઈશું. 96,000 ગુણ્યા 100. તો આપણે કરીએ જો 96,000 ગુણ્યા 100 ભાગ્યા 1,60,000. તો 60% આપણને પીવી રેશિયો પ્રાપ્ત થાય છે. ચલો તો અહીં તમારા 2 માર્ક્સ ફાઇનલ થઈ ગયા. ત્યારબાદ જો બીજી કશું શોધવાનું સમતોલ બિંદુ. હવે આપણે શોધીશું સમતોલ બિંદુ. તો તમને ખ્યાલ જ હશે સમતોલ બિંદુ શોધવા માટેનું સૂત્ર કયું આવશે? સ્થિર ખર્ચ ના છેદમાં આપણે શું લખીશું? રૂપિયામાં શોધવાનું છે એટલે પીવી રેશિયો. તો આમાંથી આપણી પાસે કઈ વિગતો છે? તો આપણા પાસે પીવી રેશિયો છે 60% આપણે લાવેલ છે. તો આપણે પીવી રેશિયો લખી દઈશું 60%. અને સ્થિર ખર્ચ નથી, સ્થિર ખર્ચ માટે વિગત આપે છે. તો શું કહ્યું છે? સ્થિર ખર્ચ બરાબર ફાળાનો વધારો. તો ફાળાનો વધારો ક્યાં છે? આપણે ફાળાનો વધારો લઈને આવ્યા અહીંયા. ફાળાનો વધારો લાવ્યા ને કેટલા આવ્યા? 96,000. ફાળાના વધારા કરતા કેટલો ગણો વધારે છે? 6.25 ગણા વધારે છે. તો આપણે કરી દઈએ અહીંયા સ્થિર ખર્ચ લખી દઈએ. સ્થિર ખર્ચ બરાબર ફાળાનો વધારો ગુણ્યા 6.25. કારણ કે દાખલામાં જ કહ્યું છે ફાળાના વધારાના 6.25 ગણા. તો ફાળાનો વધારો કેટલા છે? જોજો ફાળાનો વધારો આપણે કેટલા લાવ્યા? 96,000 લાવ્યા. તો 96,000 આપણે અહીંયા લખી દઈએ. 96,000 ગુણ્યા 6.25. તો આપણે કરીએ 96,000 ગુણ્યા 6.25. તો કેટલા આવશે? 6 લાખ રૂપિયા ફાળા સ્થિર ખર્ચ આવશે. આપણને સ્થિર ખર્ચા કેટલા પ્રાપ્ત થયા? 6 લાખ પ્રાપ્ત થયા. તો સ્થિર ખર્ચા મળી ગયા. તો આપણે સ્થિર ખર્ચા ઉપર લખી દઈએ 6 લાખ રૂપિયા. હવે 6 લાખ ભાગ્યા 60% કરીશું તો આપણને 10 લાખ રૂપિયા સમતોલ બિંદુ મળી જશે. ચલો તો આપણને સમતોલ બિંદુ પણ મળી ગયો. આપણા 2 ને 2 4 માર્ક્સ ફાઇનલ થઈ ગયા. હવે આપણે ત્રીજા વાળા મળીએ. તો ત્રીજા વાળામાં કહીએ 6 લાખ નો નફો કમાવા માટે વેચાણ શોધો. આ એકદમ સરળ આવે છે, તમે ઘણી વખત કર્યા છે. વેચાણ શોધો તો આપણે વેચાણનું સૂત્ર લખી દઈએ. વેચાણમાં શું લખશું? સ્થિર ખર્ચ પ્લસ નફો છેદમાં શું લખીશું? રૂપિયામાં જોઈતા છે એટલે પીવી રેશિયો. ચલો તો હવે આપણે શું કરીશું? સ્થિર ખર્ચા. તો સ્થિર ખર્ચ આપણે કેટલા લેવાના છે? 6 લાખ રૂપિયા પ્લસ નફો આપણે કેટલા લખવાના છે? 6 લાખ રૂપિયા. પીવી રેશિયો આપણે કેટલા લઈશું? તો પીવી રેશિયો અહીંયા આપણે કયા છે 60%. તો 60% લઈ લઈએ. તો કેટલા આવશે? 6 ને 6 12 લાખ આવશે. 12 લાખ ભાગ્યા 60%. તો 12 લાખ ના 60% ભાગાકાર કરીશું આપણને 20 લાખ રૂપિયા આપણને વેચાણ પ્રાપ્ત થશે. ચલો તો ત્રીજો વાળો પણ એકદમ સરળ હતો, તે પણ તમારો થઈ ગયો છે. 2 2 ને 2 6 માર્ક્સ ફાઇનલ થઈ ગયા. ચોથો વાળો છે તો ચોથા વાળો પણ એકદમ સરળ છે. 10 લાખ ના વેચાણ નફો થતો. તો સેમ આના સૂત્ર મૂકવાનું ને વેચાણ ની જગ્યાએ આપણે 10 લાખ રાખીશું. આપણે રાખીએ વેચાણ બરાબર સ્થિર ખર્ચ પ્લસ નફો ના છેદમાં શું લખીશું? પીવી રેશિયો. ચાલો આટલું થઈ ગયું. ત્યારબાદ વેચાણ ની જગ્યા પર આપણે શું લખવાના છે? 10 લાખ. તો 10 લાખ લખી દઈએ. ત્યારબાદ સ્થિર ખર્ચ ની જગ્યા પર આપણે લખી દઈશું 6 લાખ જે આપણા પાસે છે અવેલેબલ, પ્લસ નફો આપણે શોધવાનો છે ને પીવી રેશિયો આપણે શોધેલ જ છે 60%. તો તમને ખ્યાલ જ હશે કે આ દાખલામાં આપણે શું કરતા છે? પીવી રેશિયો અહીંયા ભાગાકારમાં છે 60%, આ બાજુ આવશે તો ગુણાકાર થઈ જશે. તો 10 લાખ ના 60% કરો તો તમને 6 લાખ પ્રાપ્ત થશે. 6 લાખ બરાબર નફો, 6 લાખ બરાબર 6 લાખ પ્લસ નફો. આટલું થઈ ગયું.
ત્યારબાદ આવી જજો નફો આપણે શોધવાનો છે તો આ 6 લાખ જે છે તે બરાબર ને આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે તો નફો બરાબર શું આવશે 6 લાખ માઇનસ 6 લાખ તો નફો આપણને કેટલો પ્રાપ્ત થશે 0 કેટલા પ્રાપ્ત થશે 0 સમજ પડી ગઈ તો પહેલા તમે આટલું કરો ત્યારબાદ આપણે આગળ વધીએ ચલો જે આટલું તમારે થઈ ગયું વિદ્યાર્થી મિત્ર તો હવે આપણે આગળ વધીએ તો જે પાંચમા વાળામાં કહ્યું છે 12,50,000 વેચાણ સલામતી ગાળો કેટલો અને છઠ્ઠા વાળામાં કહ્યું છે 12 લાખ ને નફા સલામતી ગાળો કેટલો બંનેમાં સલામતી ગાળો શોધવાનો છે તો તમને ખ્યાલ હશે વેચાણ જ્યારે આપેલો હોય અને સલામતી ગાળો શોધવા કહ્યું હોય તો આપણે બીજું એક સૂત્ર મૂકતા છે તમને ખ્યાલ હશે તો ભૂલી ગયા બધું સાફ તો શું આવે બોલે છે મેં તમને ટકાવારી હિસાબે બહુ વખત શીખવાડ્યું છે ઓર્ડર ટકાવારી બે સામે બે અલગ અલગ પાર્ટ આવે ને સમતોલ બિંદુ સલામતી ગાળો તેમાં પણ એક પ્રકાર આવશે તેમાં આપણે શું કરશું બોલે છે સલામતી ગાળો બરાબર સલામતી ગાળો તો કયું સૂત્ર આવશે બોલે છે વેચાણ માઇનસ સમતોલ બિંદુ થશે કે નહીં ભૂલી ગયા બધું આવું કરલું છે ને એમ નહીં કે નથી કર્યું કોઈ વખત હા તો વેચાણ અહીંયા આપેલું જ છે કેટલું આપેલું છે 12,50,000 12,50,000 આપણને વેચાણ આપેલ છે હવે માઇનસ શું કરવાનું છે સમતોલ બિંદુ સમતોલ બિંદુ આપણે કેટલા લાવ્યા હતા 10 લાખ લાવેલા હતા તો એકદમ સરળ દાખલો હતો 12,50,000 માઇનસ 10 લાખ કેટલા આવશે 2,50,000 સલામતી ગાળો આવશે બોલો ભારે હતો કેટલો હતો આટલું નહીં થાય તમારાથી ચલો આગળ 12 લાખ ને નફા સલામતી ગાળો આ તો એના કરતા હજુ સરળ છે ડાયરેક્ટ નફા આપેલો જ છે આપણે સલામતી ગાળાનું સૂત્ર મૂકીશું સલામતી ગાળો બરાબર શું થશે બોલો છો નફાના છેદમાં પીવી રેશિયો તો નફો કેટલો મળશે આપણને જો નફો 12 લાખ આપેલ છે ને નફો 12 લાખ નફો આપેલ છે ને પીવી રેશિયો આપણે કેટલો શોધ્યો હતો બોલો છો પીવી રેશિયો કેટલો હતો તો કરો 12 લાખ ભાગ્યા 60% તો 20 લાખ આવશે 20 લાખ રૂપિયા સલામતી ગાળો આવશે ચલો તો પેલા આટલું કરી લો ત્યારબાદ આપણે સાતમા વાળા પર જઈએ ચલો આટલું થઈ ગયું તો હવે આપણે સાતમા વાળા પર જઈએ તો જો સાતમા વાળામાં શું કર્યું છે જો હવે પછીના વર્ષમાં વેચાણ કિંમત અને ચલિત ખર્ચમાં અનુક્રમે 20% અને 10% વધારો થાય તો નફા જથ્થા ગુણોત્તર શોધો નવો નફા જથ્થા ગુણોત્તર એટલે નફા જથ્થા ગુણોત્તર અને સમતોલ બિંદુ શોધો તો જો આ વિગત આપેલ છે મેં તમને ઘણી વખત કીધું આના પહેલાના દાખલામાં પણ કહ્યું હતું કે જ્યારે પણ વેચાણ કિંમત અને ચલિત ખર્ચમાં વધારો અથવા ઘટાડો થાય ત્યારે નવો પીવી રેશિયો શોધવા પડશે તો આપણે શું કરીશું પહેલા તો આપણે વેચાણ કિંમત પર લખીશું જૂની માહિતી મૂળ માહિતી આપણે શું લખવાના છે મૂળ માહિતીમાં આપણે વેચાણ કિંમત જો જૂની આપી હોય તે જો જૂની વેચાણ કિંમત ના આપી હોય તો આપણે શું કરતા છે ત્યારે નવી વેચાણ કિંમત ચાલો તો હવે તમારો 6 વાળા પૂરા થઈ ગયા તો હવે આપણે 7મા વાળા તરફ જઈએ 7મા વાળામાં આવે છે જો પછીના વર્ષમાં વેચાણ કિંમત અને ચલિત ખર્ચમાં અનુક્રમે 20% અને 10% વધારો થાય તો નવો નફા જથ્થા ગુણોત્તર અને સમતોલ બિંદુ શોધો નવો નફા જથ્થા ગુણોત્તર એટલે પીવી રેશિયો અને સમતોલ બિંદુ શોધવાનું છે તો તમને ખ્યાલ હશે જ્યારે પણ વેચાણ કિંમત અને ચલિત ખર્ચમાં વધારો અથવા ઘટાડો થાય ત્યારે નવો પીવી રેશિયો શોધવા જ પડે કારણ કે જૂનો પીવી રેશિયો બદલાઈ જાય છે
તો જો આપણે નવો પીવી રેશિયો શોધવા માટે આપણે શું લખતા સૌપ્રથમ મૂળ માહિતી લખતા છે જો ઘણી વખત મેં આવી રીતે મૂળ માહિતી શાબ્દિક રીતે લખું અથવા ના પણ લખું પણ માહિતી તો લખતો જ છે તો એ તમારે ધ્યાન રાખવાનું મૂળ માહિતીમાં આપણે શું લખતા છે જૂની વેચાણ કિંમત જે આપેલી હોય તો જો ના આપે તો આપણે 100 ધારી લેતા છે અને આપણે વેચાણ કિંમત કેટલી લખતા છે જૂની આપેલ નથી આપણે 100 ધારી લઈશું વેચાણ કિંમત 100 ધારી લેતા છે ત્યારબાદ આપણે શું કરતા છે જે આપણે ચલિત ખર્ચ અથવા ફાળો છે તે લખવાનો રહેશે ત્યારબાદ આપણે લખતા એકમ દીઠ ફાળો બાદ કરતા હતા તો એકમ દીઠ ફાળો આપણે કેટલો લઈશું તો જો પીવી રેશિયો આપણા પાસે કેટલો શોધેલો હતો 60% શોધેલો હતો અહીંયા એકમ દીઠ ફાળો 60 રૂપિયા આવશે તો 40 રૂપિયા આપણને શું મળશે એકમ દીઠ ચલિત ખર્ચ મળશે 40 રૂપિયા તો આ છે આપણી મૂળ માહિતી ત્યાં તમને ઘણી વખત કીધું છે હવે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો તો આપણે કઈ માહિતી પર કરશું આ મૂળ માહિતી પર તો વેચાણ કિંમત 100 લેવાની ચલિત ખર્ચ 40 રૂપિયા લેવાના હવે કોઈ પણ પ્રકારનો ફેરફાર હશે તો કેમાં આ 100 અને 40 રૂપિયા પર કરશું તો જો વેચાણ કિંમતમાં 20% વધારો થાય છે તો આપણે અહીંયા લખી દઈએ વેચાણ કિંમત 100 પ્લસ વધારો 20% તો 100 ના 20% કરશું તો 20 રૂપિયા આવશે તો વેચાણ કિંમત કેટલી થઈ જશે 120 રૂપિયા તો હવે આપણા પાસે વેચાણ કિંમત કેટલી આવી ગઈ નવી 120 રૂપિયા નવી વેચાણ કિંમત 120 આવી ગઈ તો જો ચલિત ખર્ચમાં પણ ફેરફાર કરવાનો કહે છે ચલિત ખર્ચમાં 10% વધારો થાય છે તો ચલિત ખર્ચ આપણા પાસે કેટલા છે 40 તેમાં આપણે વધારો કરીશું કેટલા 10% તો 40 ના 10 4 રૂપિયા થશે ત્યારબાદ નવા ચલિત ખર્ચ કેટલા થશે નવો એકમ દીઠ ચલિત ખર્ચ કેટલા મળશે 44 રૂપિયા મળશે તો જે વેચાણ કિંમત 100 છે માઇનસ નવો એકમ દીઠ ચલિત ખર્ચ કેટલા લખે છે 44 રૂપિયા તો બાદ કરો છો કેટલા આવશે 76 તો 76 રૂપિયા આપણને નવો એકમ દીઠ ફાળો મળશે તો તમને ઘણી વાત કહ્યું છે કે નવો પીવી રેશિયો શોધવા માટે શું જોઈશે ફાળો અને છેદમાં વેચાણ ગુણ્યા 100 તો નવો ફાળો જોઈશે અને નવી વેચાણ કિંમત જોઈશે તો નવો ફાળો આપણને મળી ગયો છે 76 રૂપિયા નવી વેચાણ કિંમત છે 120 રૂપિયા તો આપણને નવો પીવી રેશિયો મળી જશે તો નવો પીવી રેશિયો આપણે શોધીશું અહીંયા લખીશું પીવી રેશિયો બરાબર શું લખશું ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100 તો ફાળા કેટલા લેવાના છે ત્યાં નવો જ આપણે શોધ્યો છે 76 વેચાણ કિંમત 120 ગુણ્યા 100 તો કેટલા આવશે પીવી રેશિયો બોલો છો પીવી રેશિયો હા 63% આપણને નવો પીવી રેશિયો પ્રાપ્ત થાય છે તો આપણને પીવી રેશિયો તો 63% મળી ગયો હવે શોધવાનું છે સમજણ ના 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 63.33 છે હા તો 33 લખવાના 4 થી 5 વખત લખવાના 33%. ચાલો થઈ ગયો આટલો ત્યારબાદ સમતોલ બિંદુ આપણે શોધવાનું છે તો સમતોલ બિંદુનું સૂત્ર શું આવશે બોલો છો સ્થિર ખર્ચ ના છેદમાં તો સ્થિર ખર્ચા કેટલા છે મને એ કહો છો 6 લાખ છે સ્થિર ખર્ચા તો સ્થિર ખર્ચ આપણે 6 લાખ રાખી દઈશું ભાગ્યા પીવી રેશિયો 63.33% તો કેટલા આવશે બોલો છો કરજો ફટાફટ કરો મારા જ કરવા પડે ઉભી કરજો ચાલો ચલો તમે આટલું કરશો તો 6 લાખ ભાગ્યા 63.33% કરશો તમારે 9,47,368 રૂપિયા જો તમારો સમતોલ બિંદુ આવશે તો ચલો મને આશા છે કે તમને આ દાખલો સમજ પડી ગયો હશે તો તમને આ દાખલો સમજ પડી ગયો તો આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી હવે નેક્સ્ટ વિડીયોમાં અસ્તુ